દ્વારકા જિલ્લાના ભાણવડમાં ડીસીસી કંપની સાથે મળીને ભાજપના નેતાઓ અને તંત્રએ જે ખેડૂતો ઉપર અને માલધારીઓ ઉપર અત્યાચાર શરૂ કર્યો છે એ સાંખી નહીં લેવામાં આવે. ભલે ખંભાળિયા વિધાનસભા ઉપર કદાચ હું ચૂંટાયો ન હોઉં, પણ ખંભાળિયા વિધાનસભામાં આજે પણ એક એક નાગરિક માટે ઈશુદાનભાઈ ઊભા છે. તમે એમ સમજો છો કે તમે કંપનીઓ સાથે મિલીભગત કરી અને માલધારી સમાજને ડરાવી દેશો? એ જ માલધારી સમાજ જે વર્ષોથી તમને મત આપતો આવ્યો રહ્યો છે, એ જ માલધારી સમાજને તમે જમીનો લેવા ઉપર ઉતરી આવ્યા છો. ભાજપ અને મારે કહેવું છે કે ડીસીસી કંપની તમને આપતી હશે, કોન્ટ્રાક્ટ આપતી હશે, મલાઈ આપતી હશે, તંત્રને મલાઈ આપતી હશે, એટલે ખેડૂતોની જમીનો મૂકી દેવાની, એના ઉપર લેન્ડ ગ્રેબિંગ કરવાનું. જે લેન્ડ ગ્રેબિંગ કરવામાં આવ્યું છે ખેડૂતોની સામે, અને એ ખેડૂતોને જમીન સાંતળીને આપવામાં આવેલી હતી. એવી જ રીતે કંપનીને લીઝ આપવામાં આવી, કંપનીનું લીઝ પૂરી કરવામાં આવે છે, પણ ખેડૂતોની જમીન સાંતળીની જે હજી પણ પૂરી નથી થઈ એ પૂરી કરવામાં તંત્રને કે ભાજપના નેતાને કે મંત્રીઓને પડી નથી. એટલે આવતીકાલે અમારા પ્રદેશના મહામંત્રી સાગરભાઈ રબારી, જામજોધપુર અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવા, જિલ્લાની ટીમ કાલે આ મામલે માલધારી સમાજ ઉપર જે અત્યાચાર કરવામાં આવી રહ્યો છે ભાજપ દ્વારા, ભાજપના નેતાઓ અને તંત્ર દ્વારા, એના વિરુદ્ધ આવેદનો આપીને કાર્યક્રમ આપવામાં આવશે. અને જો લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ પાછી નહીં ખેંચી, હજી પરિવારો ઉપવાસ ઉપર છે, કલેક્ટર શ્રી શું કરે છે, મંત્રી શ્રી શું કરે છે, મુખ્યમંત્રી શું કરે છે, એમ ન સમજતા કે ખંભાળિયા વિધાનસભા એમને એમ પડી છે કે દ્વારકા જિલ્લો એમને એમ પડ્યો છે. દ્વારકા જિલ્લામાં એક કાંકરી પણ જો હવે ખસી છે તો સાંખી નહીં લેવામાં આવે. તમે શું સમજો છો? દ્વારકા જિલ્લાને બહુ લૂંટ્યો છે તમે, ખનીજમાં લૂંટ્યો છે, પોર્ટ ઉપર લૂંટ્યો છે, કંપનીઓથી લૂંટી આવ્યો છે. હવે દ્વારકા જિલ્લામાં એક કાંકરી પણ નહીં ખસે. એ પ્રજાની છે, જનતાની છે. અને એટલા માટે આવતીકાલે કાર્યક્રમ કરવામાં આવશે. જો એ કાર્યક્રમથી પણ જો તંત્ર સુધર્યું નહીં, મંત્રી અને જે ભાજપના મોટા નેતાઓ જે ડીસીસી કંપની સાથે મિલીભગત ધરાવે છે, જો એ લોકોએ સ્વયંભૂ હટી નહીં ગયા અને ડીસીસી કંપની વિરુદ્ધ જો પગલાં નહીં લેવામાં આવ્યા, તો આગામી સમયમાં મહાસંમેલન કરવામાં આવશે ત્યાં, અને એક એક ગામમાંથી લોકોને બોલાવવામાં આવશે. અને તંત્રને પણ ખુલ્લી ચેતવણી આપું છું કે જો આ માલધારીઓ અને કોઈ પણ દ્વારકા જિલ્લામાં તમે ખેડૂત પરિવારને હેરાન કરવાની કોશિશ કરી છે, તો તંત્ર રાજા હરિશ્ચંદ્રના નથી, સમજી લેજો તમે દીકરાઓ. તમે જે કૌભાંડો કરો છો એ કૌભાંડો ખોલવામાં આવશે અને ઈશુદાન ગઢવી ત્યાં ઉપવાસ ઉપર ઉતરશે.